અરવલ્લીમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાંસદ શોભનાબેન અને ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચનું ખાસ આયોજન કરાયું હતું। અમરગઢથી કહી શકાય કે એપીએમસી બાર્ડ સુધી 10 કિલોમીટર સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી। સરદાર એકતા યાત્રા જય સરદારના જય ઘોષથી ગુંજી ઉઠી હતું, જ્યાં યુનિટી માર્ચમાં સરદાર પટેલના વિચારોને પ્રદર્શિત કરતા વિવિધ પોસ્ટરો, બેનરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા પડ્યા હતા। આ યાત્રામાં ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ તથા બાર્ડ પાલિકા પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડીઓની બહેનો અને સ્થાનિક નગરજનોએ તિરંગો અને નારાઓ સાથે યુનિટી માર્ચને ગૌરવમય બનાવી હતી। એક ભારત આત્મનિર્ભર ભારત માટે અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે બાયડ વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા અને યુવાનો પણ જોડાયા હતા। તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્યથી લઈને સંગઠનના પ્રમુખ સુધી તમામ એમાં જોડાયા હતા। સૌને રાષ્ટ્રભાવના અને ભારતને અખંડ કઈ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓ જોડીને એક કર્યું છે એ વિષય ઉપર સૌએ ભાર મૂકી અને આજનો યુવાન એ આત્મનિર્ભર બને અને સ્વદેશી અપનાવે એની વાત મૂકી છે। સૌએ સાથે યુનિટ માર્ચ જોડીને યુનિટી બતાવી છે।